ગુજરાતીનો સિલેબસ જોઈએ તો આની અંદર વોકેબ્યુલરી દેખાય છે. જો તમે શબ્દ ભંડોળ જ દેખાય છે. આ જે રૂઢિપ્રયોગ છે, કહેવત છે, સમાસ છે, બરાબર, સમાનાર્થી વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ અને એક આ સંધિ. બરાબર, સંધિમાં તો ચલો રૂલ બેઝ છે એટલે આપણે આનામાં ન ગણીએ તો કાંઈ વાંધો નહીં. પણ આ જે રૂઢિપ્રયોગ છે, કહેવત છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી છે, શબ્દ સમૂહ છે, આ તમારા કેના ઉપર આવી ગયા તો કે ભાઈ આ થોડુંક શબ્દ ભંડોળ ઉપર આધાર રાખી દીધો. તમે ટોપિક સિલેબસ વાંચવાનું ચાલુ કરો ને શબ્દ ભંડોળ જ દેખાય છે આની અંદર. તો આપણને એમ થાય કે ભાઈ સર તો રૂલ બેઝડ કાંઈ નથી. તો કે ભાઈ છે ને અહીંયા વાક્ય પરિવર્તન છે, બરાબર. બાકી જે અહીંયા લેખન અને ભાષા શુદ્ધિ છે આની અંદર પણ તમારું જે ઘણું રૂલ બેઝ તમારું વ્યાકરણ છે એની પરથી પૂછાઈ શકે. હવે એક આ ગદ્ય સમીક્ષા છે, અર્થગ્રહણ છે અને ભાષાંતર છે. અહીંયા તમારે તમારું વાંચન છે. આપણે આગળ ઇંગ્લિશના સિલેબસમાં કીધું છે, જો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો આગળથી. વાંચન બેઝડ તમારું અહીંયા આવે. તમને જ્યારે આપણે જીપીએસસીની નવી બધી સિલેબસની એક્ઝામની જ્યારે ચર્ચા કરતા હોય ને ત્યારે અહીંથી ચેનલમાંથી કીધું છે કે તમારે વાંચનની ટેવ પાડવી પડે. તો વાંચનની ટેવ શું કામ પાડવી પડે? તો કે આના માટે પાડવી પડે વાંચનની ટેવ. કેમ કે તમારે એક્ઝામમાં વાંચવું પડશે. પરીક્ષા આપતા હશો ત્યારે વાંચવું પડશે. પેરેગ્રાફ છે આની ઉપરથી તમે સીધો તો જવાબ નહીં આપી શકો ને. અને જેમ ઇંગ્લિશમાં જેમ તમને ટ્વિસ્ટ કીધા, ટ્વિસ્ટ કહેવાય તો કહી શકો, બાકી આને રેગ્યુલર બે સવાલે કહી શકાય કે ભાઈ આપણને તમને એમ ક્લોઝ ટેસ્ટનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર. તો ગુજરાતીમાં પણ એવું બધું કંઈક પૂછી શકે, સમજાય છે? એટલે પૂછવા માટે ઘણું બધું છે દોસ્ત, બરાબર ને. તમને એમ થતું હોય કે ભાઈ સર આટલી બધી અઠવાડિયે 15 દિવસ એક્ઝામ ચાલશે, દિવસની 3 કે 4 શિફ્ટમાં એક્ઝામ ચાલશે, તો આની અંદર શું પૂછી શકે? તો ભાઈ પૂછવા માટે તો દુનિયાનું છે ભાઈ સાધન સામગ્રી, બરાબર ને. પૂછવા માટે ઘણું છે. અને ખાસ કરીને તમે ઇંગ્લિશ અને ગુજરાતીનું પેપર આપશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ વાંચનની કેટલી જરૂર હોય, વાંચનની સ્પીડની કેટલી જરૂર હોય. સ્પીડ કેની? વાંચવાની અને અર્થઘટનની સ્પીડ આપણી અંદર હોવી જોઈએ, તો આપણું પેપર છે ટાઈમસર પૂરું થાય. અહીંયા તમને કીધું કે ભાઈ રૂઢિપ્રયોગ, કહેવત, સમાનાર્થી વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, સંધિ છે આના રૂલ્સ હોય, બરાબર. જોડણી છે આના પણ રૂલ્સ હોય, બરાબર. સમાસ છે તો સમાસના પણ નિયમ હોય, બરાબર. એટલે અહીંયા તમારે નિયમ ઉપર તમારું જે વસ્તુ છે એ જશે. વાક્ય પરિવર્તન છે એના પણ નિયમ હોય અને લેખન ભાષા શુદ્ધિ છે એના પણ તમારી પાસે નિયમ હશે. તો નિયમ કેના નહીં હોય તમારી પાસે? તો કે ભાઈ એક આ રૂઢિપ્રયોગ છે, કહેવત છે, સમાસના તો છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી છે, બરાબર, શબ્દ સમૂહ છે અને બીજું શું છે તમારી પાસે? તો કે ભાઈ આ જે 3 વસ્તુ છે આના તમારી પાસે કંઈ એવું નથી પ્રોપર આવો જ રૂલ હોવો જોઈએ. ભાષાંતરમાં ચલો આપણે એના રૂલ્સમાં ગણીએ, બરાબર. બાકી જે પેરેગ્રાફ ઉપરથી જવાબ આપતો હતો એ તો તમારું કોમ્પ્રિહેન્શન થઈ ગયું ને, એમાં કંઈ તમારે હાર્ડ એન્ડ ફાસ્ટ કે એવા રૂલ ના હોય. તો મેઇન વસ્તુ શું છે કે આ જે નિયમ વગરની જે વસ્તુ છે, સિલેબસ જો આનો ગુજરાતીનો સિલેબસ 2 ભાગમાં વેચાઈ જાય કે ભાઈ એક નિયમની જરૂર છે એવા અને જેમાં નિયમની જરૂર બહુ કાંઈ ખાસ નથી એવા. ગોખણપટ્ટી જેને તમે જનરલી કહેતા હો, પણ આપણે એમ કહીએ છીએ કે ભાઈ સમાનાર્થી વિરુદ્ધાર્થીમાં થોડાક કંઈક નિયમ હોય, પણ તમે જે વસ્તુ ગોખણપટ્ટી ઉપર તેને તમે ધારતા હો એવી કઈ છે તો કે ભાઈ રૂઢિપ્રયોગ, કહેવત, સમાનાર્થી વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ અને બાકી આ ગદ્ય સમીક્ષા, અર્થગ્રહણ અને ભાષાંતર છે એને આપણે અત્યારે સાઈડમાં રાખીએ કેમ કે કોમ્પ્રિહેન્શનમાં ટોપિક આવે. તો આ જે 4 ટોપિક છે આને આપણે કેવી રીતે કરશું? તો કે ભાઈ જે 10 ટોપિક તમારે 10 શબ્દ કરવાની જે તમારી સ્ટ્રેટેજી છે, બરાબર, ઇંગ્લિશમાં આપણે જોઈ હતી. કેમ કે ઇંગ્લિશ આપણને બહુ ફાવતું નથી ને આપણે બાળપણથી ઇંગ્લિશ બહુ ભણ્યા નથી. એક તો રેકોર્ડિંગ જોતું રહેવું પડે, થાય છે કે નથી થતું એમ, બરાબર. તો આપણે બાળપણમાં આપણે ઇંગ્લિશ થોડુંક ઓછું ભણ્યા હતી એટલે આપણે એવી રીતે જોઈએ. પણ ગુજરાતીમાં તો ઘણા શબ્દના અર્થ તમને રેડીમેડ આવડતા હશે, બરાબર ને. કે ભાઈ જે આપણે કહીએ કે ભાઈ અખૂટ છે, બરાબર, અગોચર છે, તો આ બધી વસ્તુના મિનિંગ તમને રફલી તો આઈડિયા હોય તમને. તો એમાં કંઈ બધું કંઈ ગોખવાની જરૂર નથી. એટલે આના માટે તમારે શું કરવાનું છે કે ભાઈ અહીંયા ગુજરાતી માટે પેલી 10 શબ્દોની જે સ્ટ્રેટેજી છે એ અહીંયા કામ નહીં લાગે. જો એ કામ લગાડશો તો પૂરું નહીં થાય, બરાબર છે. તો અહીંયા તમારે થોડુંક અલગ રીતે કામ કરવું પડશે આની ઉપર, કેમ કે અમુક શબ્દ આપણને રેડીમેડ આવડે જ છે. જેમ કે ઇતિહાસ છે, તો ગાંધીજીનો જન્મ ક્યારે થયો આપણને ખબર છે, તો એની કાંઈ નોટ્સ ન બનાવવાની હોય, બરાબર ને. નોટ્સ કેની બનાવવાની હોય કે જે આપણને નથી આવડતું એની.
તો અહીંયા તમારે એવું જ કરવાનું છે કે ભાઈ જે ધારો કે એક બુક લઈ લીધી એની અંદર તમને 1000 શબ્દ આપેલા છે, તો જે આવડે છે તો આવડે જ છે, એમાં કંઈ કરવા નથી. જે નથી આવડતો ને એમાં આપણે વાંચી અને પ્રેમથી એક ટીક કરી નાખશું કે ભાઈ આ આપણે બીજી વાર જોવાનો છે, કેમ કે આ આપણને આવડતો નથી. બાકી પછી એઝ ઓલવેઝ તમે વાંચતા હોય રીતે વાંચવાનું છે. તો જ્યારે તમે વોકેબ્યુલરીની વાત કરતા હો ને, તો વોકેબ્યુલરીમાં આપણને જનરલી થોડાક વર્ડ્સ તો આપણને ઓટોમેટિક આવડતા જ હોય, જે નથી આવડતા એ આપણે કરવાના હોય, બરાબર. તો અહીંયા 10-10 શબ્દો ઉપર મર્યાદિત ના રહેતા, મહેરબાની કરીને. પછી જે નિયમની વાત આવે તો કે ભાઈ સમાસ છે, વાક્ય પરિવર્તન છે, સંધિ, જોડણી, લેખન અને ભાષા શુદ્ધિ. તો આટલા જે 5 ટોપિક છે એ તમારે કેવા છે, નિયમ બેઝડ તમારો ટોપિક છે. તો આના માટે તો શું કરશું, તો ભાઈ પહેલાં કરતા હતા એ જ કે ભાઈ પહેલાં સમજૂતી વાંચો, નિયમની સમજૂતી વાંચો, નિયમ સમજો, ઉદાહરણ જોવો અને સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરો. આ આપણે કરવાનું છે શેમાં, તો કે ભાઈ જે નિયમવાળા છે એમાં, બરાબર ને. અને બાકી વધ્યા ગદ્ય સમીક્ષા, અર્થગ્રહણ અને ભાષાંતર. તો ગદ્ય સમીક્ષા માટે વાંચનની ટેવ પાડવી પડશે. ટેવ હશે તો સ્પીડ આવશે કે નહીં, વાંચનની અને અર્થગ્રહણની બેની સ્પીડ આવી જશે. એક ભાષાંતર છે તો આ તમારો પ્રેક્ટિસવાળો વિષય થઈ ગયો, કેમ કે થોડુંક આની અંદર શબ્દ ભંડોળ એ કામ કરે. ડાયરેક્ટ કદાચ ભાષાંતર તમને કદાચ આજે ને આજે કહું તો ન પણ આવડે, પણ અહીંયા તમારે શું કરવાનું છે, તો કે ભાઈ શબ્દ ભંડોળ છે એ પણ તમારે થોડુંક વધારવું પડશે અને એને કઈ રીતે ઉપયોગમાં લેવું. ફરીથી મેં તમને કીધું એમ, ઇંગ્લિશમાં કોન્ટેક્સ્ટ કીધું હતું, સંદર્ભ કીધું હતું, એ સંદર્ભ વસ્તુ અહીંયા પણ લાગુ પડે, બરાબર. સંદર્ભની વસ્તુ છે અહીંયા પણ લાગુ પડે. કોન્ટેક્સ્ટ ઇઝ કિંગ. કોન્ટેક્સ્ટ ઇઝ કિંગ. સંદર્ભના પૈસા છે જિંદગીમાં અને અહીંયા બેમાં, બરાબર ને. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એનું જ તમારું મહત્વ છે. ભાષાના સવાલ જવાબમાં ખાસ આનું મહત્વ રહેશે. તો આ તમારો ગુજરાતીનો સિલેબસ. થાપ ના ખાઈ જતા કે ભાઈ ખાલી વોકેબ્યુલરી પૂછેલું છે, એવું જરાય નથી. મિક્સમાં પૂછેલું છે ને અમુક ટોપિક જો આવા આપી દીધા, જેમ કે વાક્ય પરિવર્તન છે તો અહીંયા તમને બધું તમારે જોવું પડે. ક્રિયા વિશેષણ છે, પછી આ જે કર્તરી કર્મણી ભાવે, બરાબર, એ બધા. પછી જે કૃદંત છે એ તમારે આની અંદર લેવા પડે. પછી સેમ વસ્તુ એ લેખન અને ભાષા શુદ્ધિ. તો અહીંયા તો તમારે વ્યાકરણના ટોપિક બધા ઓલમોસ્ટ કરી લેવા પડે, જેમાં નિયમવાળી વસ્તુ આવતી હોય એ બધામાં. તો તમને એ પહેલી વાર સિલેબસ જોવો તો એમ લાગે કે ખાલી વોકેબ્યુલરી જ પૂછેલું છે, બીજું કંઈ પૂછેલું જ નથી. પણ આની અંદર છે ને થોડામાં ઘણું કહી દીધું, ગાગરમાં સાગર કહી દીધી, બરાબર. આ 2 ટોપિક આપી દીધા, એનો મતલબ તમારે નિયમ ઉપર જવું પડશે. એના માટે તમારે આખું ગ્રામર છે ફોર્મ ભરવું પડશે. તો ખાલી એવું ના સમજતા કે ભાઈ ખાલી વોકેબ્યુલરી કરી લીધા એટલે જીતી ગયા, એવું જરાય નથી. અને વાંચનની ટેવ પણ પાડવી પડશે. ભલે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ રહી, પણ આ જે 3 ટોપિક છે આમાંથી માર્ક્સ ખેંચી શકશો, પણ જો વાંચનની ટેવ પાડી હશે તો. અહીંયા એક જ બોર્ડ ઉપર આ 1, 2 ને 3 વાર આપણે લખી દીધું હશે વાંચન વાંચન વાંચન, બરાબર. તો આ તમારો ગુજરાતીનો સિલેબસ છે. સિલેબસ ઓવરઓલ જોઈએ તો દયાવાળો સિલેબસ છે, લિબરલ રહીને સિલેબસ કાઢ્યો, તમને બહુ વધારે મહેનત ના પડે એવી રીતનો સિલેબસ છે. બાકી કાંઈ તમારી ક્વેરીઝ હોય તો શ્યોર તમે પૂછી શકો છો, બરાબર. કોમેન્ટ સેક્શનમાં પૂછો, તો વોટ્સએપમાં પૂછો, ફોન કરીને પૂછો. ટાઈમ બહુ છે નહીં. માર્ચના એન્ડમાં અથવા એપ્રિલની શરૂઆતમાં એક્ઝામ લેવાની ગણતરી છે આ લોકોની. પછી જો ચૂંટણીનું એ બધું કઈ રીતના છે એની ઉપર પણ આધાર રાખશે. પણ અત્યારે તો એવી સૂચના છે કે ભાઈ માર્ચ, એટલે આપણે 20 માર્ચ સુધીનું ગણીને ચાલવાનું. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં. બીજી કાંઈક તમારી ક્વેરીઝ હોય તો પૂછતા રહેજો. 75 હાર્ડ ચેલેન્જ ટૂંક સમયમાં આવે છે, તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.